અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાથી 27 ભેંસને મુક્ત કરાવી 4 આરોપીઓની ધરપકડ કરી છે। અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા આશિષ સોની અને તેના મિત્રો રાત્રિના સમયે નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસે હતા। દરમિયાન ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં પશુઓની હેરાફેરી થઈ રહી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું, જેના આધારે તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। પોલીસના કર્મચારીઓ રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીક પહોંચી તપાસ કરતા બે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં 27 ભેંસ મળી આવી હતી। ઘટના આવી બધી બની હતી કે વલણ ગામથી એક આમ નાગરિકમાં મને ઇન્ફોર્મેશન આપી હતી કે એકના ઉપર એક ભેંસો ભરી હતી અનલીગલ તરીકેથી, જેનાથી પશુઓને નુકસાન થાય એ રીતે વલણ ગામથી અને ધુલિયા ગામ મહારાષ્ટ્ર જવાની હતી। એમાં ટોટલ અમે 2 ટ્રક પકડી છે। એક ટ્રકમાં 14 જેવી ભેંસો છે અને એક ટ્રકમાં 13 જેવી। હા, કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અમે, પછી પોલીસના જવાને નીડર થઈને અમારો સાથ આપ્યો ને ગાડી અહીંયા લઈને આવ્યા। અત્યારે પ્રતિન ચોકડી અમે ગાડી જમા કરાવી છે।